ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 10 રવિવાર. અલગજી કહે છે, જોયું ને નિરંજન, આ બધી તેની ન કળાય તેવી, ન સમજાય તેવી, ક્યારેય બુદ્ધિથી પણ વર્ણવી ન શકાય તેવી જન્મ આપવાની, કર્મ કરાવવાની લીલા. તેની પાસે જેટલા સમય, વરસ, જન્મ, યુગો સુધીની કર્મની સગાઈનું ઋણાનુબંધનનો વ્યવહાર, અરસપરસની લાગણી, કોઈ લોહીનો, કોઈ સગપણનો, કોઈ ક્યારેય પણ કલ્પના ન કરી હોય, ક્યારેય કોઈની સાથેનો કેટલાય વર્ષોથી સંપર્ક પણ ન થયો હોય અને વાત વાતમાં ક્યાંક મુલાકાત, ક્યાંક પૂર્વના સંસ્કાર, જ્યારથી બાકી રહેલી કર્મની લેવડ દેવડ અને મુલાકાત થતાં પૂર્વની પ્રીતની કર્મની જાગ્રત અવસ્થા, આ બધું જ જન્મની સાથે જ કર્મનો અખૂટ ભંડારો લઈને જ જીવાત્મા આવે છે. અહીંયા જુઓ, સેરંદ્રીના કહેવા પ્રમાણે બલ્લવની મતિ ફરી ગઈ. તેને સાચું દર્શન થયું. બંને જણ મધરાતે એ રાજસૂતને કોઈને જાણ ન થાય તેમ વનમાં વસિષ્ઠ ઋષિના આશ્રમમાં મૂકીને એક નાના મૃગના બચ્ચાને મારીને હુંડના નિવાસસ્થાને પાછા આવ્યા. દાસી અને બલ્લવે મૃગના બચ્ચાનું માંસ રાંધીને પેલા હુંડને ભરપેટ જમાડ્યો. હુંડ જમતી વખતે આ સ્વાદિષ્ટ ભોજનને બાલમાંસ માનીને કચ્ચર કચ્ચર દાંતથી કરડીને અતિ સુખથી તે ખાવા લાગ્યો અને ખાતા ખાતા અટ્ટહાસ્યમાં મલકાતો દેવોની દિવ્ય શક્તિઓની, આયુરાજાના રાજપુત્રની મોટેથી ગર્જના કરતો કરતો પોતાની બળાઈની ડિબાંગ ગજાવતો રહ્યો. અરે, તે બાલમાંસ ખાતા ખાતા ઊભો થઈને નાચતો કૂદતો અને બરાડા પાડતો હતો કે તેની પત્ની, દાસી, રસોઈયો, તેના અન્ય સેવકો એના આ વ્યંગ વિચિત્ર વેખરી સાંભળી સૌ દંગ થઈ ગયા. એ એવી ગર્જના કરી દેવોને લલકારતો હતો કે શું જોયું ને તમારું દેવત્વ? ક્યાં ગઈ તમારી દિવ્ય શક્તિઓ? શું હજી તમે મને ઓળખતા નથી? હું કાળનો પણ કાળ છું. તમે ગમે તેટલી તમારી દિવ્ય શક્તિઓ મારા ઘાત માટે વાપરી, પણ તમારી કોઈ દિવ્ય શક્તિઓ મારો વાળ પણ વાંકો કરી ન શકી. એમ કહીને મોટી ગર્જના સાથે અટ્ટહાસ્ય કરી દેવોની મજાક મસ્કરીના કટુવેણ બોલવા લાગ્યો. હા, સૌ દેવો, શું સમજો છો તમારા મનમાં? ખાતા ખાતા માંસના ટુકડાને આકાશ સામે ઊંચી નજર કરી હાથ ઊંચો રાખી એની સુમધુર વાનગી બતાવતો અતિ ઉછળીને ગરજતો કે તમારાથી જ રક્ષાયેલા, તારા જ આશીર્વાદથી પેદા થયેલ રાજસૂતનું જુઓ કેવું સ્વાદિષ્ટ ભોજન હું ખાઉં છું. હા, મારા શત્રુનું જ માંસ હું ખાઉં છું. હવે મને મારનાર કોણ છે? શું સમજો છો તમારા મનમાં? હું કોણ? દૈત્યરાજન રાક્ષસેન્દ્ર, હુંડ દૈત્યરાજ. હા, હવે હું તો અમર થઈ ગયો. હા, મારું મોત ટળી ગયું. મેં કાળને પણ મારા બળથી જીતી લીધો. હા, એમ કહીને અભિમાનનો ડંકો વગાડતો તેની ભોગશૈયા પર પોઢી ગયો અને સ્વપ્નાવસ્થામાં પહોંચી ગયો. ભમે મોત સિર પર સદા, તોયે મૂરખ એમ, મારે શેખી કો કદી મૃત્યુ જીતે કેમ. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 45 દોહરો 87. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.